હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું શનિ રવિના વીકેન્ડ સ્પેશિયલ લારી જેવી ગરમા ગરમ રગડા પાણીપુરી. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય અને નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય તેવી બહુ ટેસ્ટી એવી ગરમા ગરમ આ રગડા પૂરી જો તમે ઘરે બનાવીને તો લારીની રગડા પૂરી તો ક્યારેય નહીં ખાઓ. તો ચાલો આવી સુપર ટેસ્ટી રગડા પાણીપુરી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે રેડ ચટણી બનાવી લઈશું. તો અહીંયા મેં 4 એવા કાશ્મીરી મરચાં અને 1 સૂકું લાલ મરચું જે તીખું હોય તે લીધેલું. તેને મેં પાણીમાં 10 મિનિટ માટે પલાળી દીધા એટલે તે થોડા એવા નરમ બની ગયા. અને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. આમાંથી મેં દીટાનો ભાગ કાઢી લીધેલો છે, તો ખાસ ધ્યાન રાખજો. સાથે આપણે થોડા એવા લસણની કળીઓ, તો સૂકું લસણ હોય તે મેં લીધું. આ રીતે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર, સાથે 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર અને થોડું એવું આપણે પાણી ઉમેરી દઈશું. અને હવે આપણે આની સરસ મજાની ચટણી બનાવી લઈશું. તો આ તીખી લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો બહુ સરસ આ ચટણી બનેલી છે. અને આપણે બાઉલમાં કાઢી લઈશું. તો આ ચટણીને તમે દહીં પૂરીમાં પણ નાખી શકો છો અને ચણા બટેટાના મસાલામાં પણ નાખી શકો છો. અને હવે આપણે સ્પાઇસી ચટપટી ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એક મિક્સર જારમાં આપણે 3 થી 4 મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાં, 1 નાનો ટુકડો મેં આદુનો અને થોડા એવા ફુદીનાના પાન મેં ધોઈને લીધા છે. સાથે આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો, સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. અને હવે આપણે આમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને આ ચટણી વધારે ટેસ્ટી બને તેના માટે આપણે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને થોડા એવા આપણે ધાણા. તો આ રીતે મેં ડાળખી સાથે ધોઈ અને ચોખ્ખા કરીને લીધેલા છે. તો કૂણી ડાળખી હોય એટલે ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવે. થોડું પાણી નાખી અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે સરસ મજાની ચટણી બનાવી દીધી. તો આ ચટણીમાંથી થોડી ચટણી હું અલગ વાસણમાં લઈ લઈશ અને બાકીની ચટણીને આપણે જે વાસણમાં પાણી બનાવવાનું હોય તેમાં આપણે કાઢી લઈશું. અને 1 બોટલ ભરીને આપણે અહીંયા પાણી ઉમેરીશું. તો તમારે વધારે ઓછું જે રીતે પાણી બનાવવાનું હોય તે રીતે તમારે પાણીનો ઉપયોગ કરવાનો. આ રીતે ચટણીને પાણીમાં મિક્સ કરી અને આમાં આપણે 1 ચમચી જેટલું મીઠું, તો સ્વાદ પ્રમાણે તમારે ઉમેરવાનું. 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 મોટી ચમચી ભરીને પાણીપુરીનો મસાલો, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને થોડું મેં અહીંયા આંબલીનું પાણી લીધેલું છે. તો આંબલીને મેં 15 મિનિટ માટે હુંફાળા ગરમ પાણીમાં પલાળી દીધી અને પછી તેને મસળી આ રીતે પાણી કાઢી લીધું. આને આપણે આમાં ઉમેરી દઈશું અને આ રીતે બધું મિક્સ કરી લઈશું. અને અડધા લીંબુનો રસ આ રીતે નીચોવી દઈશું. અને મીઠું મને અહીંયા થોડું ઓછું લાગે છે તો હું 1 ચમચી જેટલું ફરીથી ઉમેરું છું. અને હવે લારી જેવો ચટપટો પાણીનો ટેસ્ટ લાવવા માટે આપણે આમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. તો આને તમારે જરાય સ્કીપ નથી કરવાનું. જો તમારે પાણીનો ટેસ્ટ લારી જેવો જોઈતો હોય તો આ રીતે હવે બધા મસાલાને સરસ મજાના મિક્સ કરી દઈશું. અને ઉપરથી હું ગાર્નિશિંગ માટે થોડી એવી વરિયાળી નાખું છું. તો તમે મોળી બુંદી પણ નાખી શકો છો. તો આ લારીના પાણીને પણ ભૂલાવી દે તેવું તીખું ખાટું ચટપટું પાણી બનીને તૈયાર છે. અને હવે લારી જેવો રગડો બનાવવા માટે અહીંયા મેં 600 થી 700 ગ્રામ જેટલા બટાટાને 4 વિસલ કરી અને બાફી લીધા અને તેની છાલ કાઢી અને પછી તેને ઠંડા કરી લીધા. આ રીતે બટાટા ઠંડા થઈ જાય પછી આપણે આને અધકચરા એવા મેશ કરી લઈશું. તો એકદમ સારા એવા મેશ નથી કરવાના, કારણ કે આપણે આને મસાલો ઉમેર્યા પછી પણ મેશ કરીશું. તો આ રીતે અધકચરા એવા મેશ કરી લીધા. અને હવે આપણે આમાં મસાલા, તો 1 નાની ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલો સંચળ પાવડર, 1 નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી ભરીને પાણીપુરીનો મસાલો, થોડા એવા લીલા ધાણા નાખી અને બધું સરસ મજાનું બટાટામાં મિક્સ કરી લઈશું. અને આ રીતે મસાલો બટાટામાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં બાફેલા ગ્રીન વટાણા, તો અત્યારે સિઝન છે એટલે મેં ગ્રીન વટાણા લીધેલા છે.
આ રીતે વટાણાને પાછળથી જ ઉમેરવાના અને હલકા હાથે વટાણાને મસાલામાં મિક્સ કરી લેવાના. તો આ રીતે પાછળથી વટાણા તમે ઉમેરશો ને એટલે વટાણા તમારા એકદમ આખા રહેશે, તે જરાય તૂટશે નહીં. અને હવે આપણે લારી જેવો જ લુક દેવા માટે આ રીતે મોટો એવો તાસ લઈ અને આ રીતે ચારે બાજુ મસાલાને મૂકી દઈશું અને આ રીતે ચમચો ફેરવી અને મસાલાને આપણે સારી એવી રીતે તાસમાં સેટ કરી દઈશું. તો લારી પર જ્યારે આપણે રગડા પૂરી ખાઈએ છીએ ને તો તે લોકો પણ આ રીતે તાસમાં રગડાને સેટ કરેલો હોય છે. અને ઉપરથી રગડાને ગાર્નિશિંગ કરવા આ રીતે લીલા વટાણા અને લીલા ધાણા નાખીશું. અને હવે ગેસની ફ્લેમને ચાલુ કરી અને રગડાને આપણે ગરમ કરવા મૂકીશું. અને વચ્ચે જે જગ્યા છે તેમાં આપણે જે ચટપટું તીખું પાણી બનાવીને રાખ્યું ને તેમાંથી 2 ચમચા જેટલું પાણી નાખીશું. તો અહીંયા કોઈ સાદા પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ જે પાણીપુરીનું પાણી આપણે જે તૈયાર કરીને રાખ્યું છે ને તે જ આમાં નાખવાનું. આ રીતે મસાલાને ચારે બાજુથી થોડો થોડો લઈ અને પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી અને સરસ મજાનો આ રગડાને ગરમ કરવાનો. રગડો ગરમ થાય એટલે તેમાં જે ગ્રીન ચટણી આપણે બનાવેલી તે નાખીશું. અને આ સમયે આપણે આમાં રેડ ચટણી જે પહેલાં આપણે બનાવીને રાખેલી તે આમાં આપણે અડધી ચમચી જેટલી નાખીશું. તો આ રીતે રેડ ચટણી તમારે પછીથી ગરમ રગડો કરો ત્યારે જ નાખવાની, પહેલાં ક્યારેય નહીં નાખવાની. જો પહેલાં નાખશો તો રગડાની ફ્લેવર સારી નહીં આવે, રગડો તીખો એવો બની જશે. અને આ રીતે બધું હવે મિક્સ કરી અને જરૂર લાગે તો ચટપટું પાણી નાખવાનું. થોડો એવો આપણે પાણીપુરીનો મસાલો પણ ઉપરથી નાખીશું. આ રીતે બધું સરસ મજાનું રગડો ગરમ થવા દઈશું. રગડો ગરમ થાય એટલે પાણીપુરીમાં આપણે આ રીતે રગડો ભરીશું. તો તમે જુઓ કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આ રગડા પાણીપુરી બની છે ને. લારીની પાણીપુરીને પણ ભૂલાવી દે ને તેવું આ રગડા પાણીપુરીનો ટેસ્ટ છે. તો તમે પણ આ શનિ રવિના વીકેન્ડમાં આ રીતે રગડા પાણીપુરી જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.